शुरू हुई, आज कितना बड़ा हमारा ईश्वरीय परिवार बन चुका है। उसमें से एक हमारा ये नडियाद का सेवा का जो हिस्ट्री है, जो मैं सुनाना चाहूँगी और साथ में हमारी रीमा दीदी भी साथ देंगी। तो पूर्णिमा दीदी जी, जिन्होंने भी साकार पालना ली हैं, 15 વર્ષની કિશોર અવસ્થામાં દાદી જાનકીજી દ્વારા પરમાત્માના દિવ્ય કર્તવ્યનો પરિચય પ્રાપ્ત કરી 16 વર્ષની તરુણ અવસ્થામાં 1966થી આપ જોડાયા। બ્રહ્મા બાબા દ્વારા મળેલા માર્ગદર્શન અનુસાર 1966થી 73 સુધી અમદાવાદ અને વડોદરામાં આપે સેવાઓ આપી। 1968માં વડોદરાથી આણંદમાં આવીને 15 દિવસની પ્રદર્શનીનું આયોજન થયું અને 1/1/74 નડિયાદ સંતરામ મંદિરમાં ઈશ્વરીય સેવા અર્થે આધ્યાત્મિક પ્રદર્શનીનું આયોજન કરી નડિયાદમાં ઈશ્વરીય સેવાઓ શરૂ કરી। એટલે કે 31 ડિસેમ્બર 2023 50 વર્ષ પૂર્ણ થશે। પરમ પૂજ્ય મહારાજ શ્રીના અનુગ્રહથી એક માસ માટે સંતરામ મંદિરમાં જ રહીને રાજયોગ શિબિર તથા અન્ય વ્યક્તિગત અને પારિવારિક સેવાઓથી પ્યારા બાબાની ખોવાયેલી આત્માઓને જાગૃત કરવાની સેવાઓનો પ્રારંભ થયો અને સૌ પ્રથમ લખવાડ વિસ્તારમાં 2 ઓરડાના નાના ભાડાના મકાનથી સેવા કેન્દ્રની શરૂઆત થઈ અને આજે આપણે જોઈએ છીએ કેટલું મોટું ભવન બાબાનું તૈયાર થયું છે। 1986માં કન્યા આધ્યાત્મિક શિક્ષણ ગૃહની શરૂઆત બાદ સુશીલા માતા રમણ કાકા દ્વારા એક મિની બસની પણ સુવિધા મળી, જેના દ્વારા ગામડે ગામડે જઈને ઈશ્વરીય સેવાઓની વૃદ્ધિ થઈ। સાથે સાથે આદરણીય પૂર્ણિમા દીદીજીની બેહદની ભાવના તેમજ બાબાના નિશ્ચય બુદ્ધિ સંપૂર્ણ સમર્પિત સેવાધારી ભાઈ બહેનોના ત્યાગ અને તપસ્યાથી સેવામાં નવીનતા ઉમેરાતી ગઈ। આદરણીય પૂર્ણિમા દીદીજી વર્તમાન સમયે પણ સમાજ સેવા પ્રભાગના ગુજરાત ક્ષેત્રે કોઓર્ડિનેટર છે। ખૂબ સુંદર સમાજની સેવા આદરણીય દીદીજી કરી રહ્યા છે। ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશની અંદર પણ, ખાસ લંડન, દુબઈ, બાંગ્લાદેશ જેવા દેશોની અંદર પણ આપે બાબાની પ્રત્યક્ષતા, સાકાર બાબાની પાલનાનો અનુભવ આપે કરાવ્યો છે। 1996માં યુથ વિંગની ભારતની સેવાઓ અર્થે એક વિશેષ ટ્રેનિંગની આદરણીય જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું। 1986ની અંદર પણ એક ટીચર્સ ટ્રેનિંગ જે 9 માસ સુધી રેસિડેન્શિયલ કોર્સનું 5 વર્ષ સુધી આયોજન કરવામાં આવેલ, જેમાં અનેક કુમારીઓ બ્રહ્માકુમારી બની વિશ્વની સેવા માટે સમર્પિત થઈ। 2001માં કચ્છ પ્રદેશમાં આવેલ ભૂકંપની દર્દનાક ઘટનાના કારણે નડિયાદ સબઝોન દ્વારા ભૂકંપ વિસ્તારમાં મોટા પાયે સેવાઓની શરૂઆત થઈ, જેમાં મધુબન તરફથી કચ્છની ભૂકંપ સેવાઓ માટે જવાબદારી પણ આપવામાં આવી। ત્યારબાદ 2008માં ફ્લડના કારણે સુરત તથા ખેડા જિલ્લામાં, બિહારમાં સહરસા ખાતે, પાલનપુર બનાસકાંઠા વિસ્તારમાં અને છેલ્લે કેરાલામાં પણ સબઝોન દ્વારા વિશિષ્ટ સેવાઓ આપવામાં આવી। તો સમાજની ખૂબ સુંદર સેવાઓ, જે દુઃખી અને અશાંત આત્માઓ
એમને સહાનુભૂતિ આપવાનું વિશેષ કર્તવ્ય આપણા સબઝોન દ્વારા પણ કરવામાં આવ્યું. બે 2011માં પ્લેટિનમ જ્યુબલી નિમિત્તે નડિયાદ સબઝોનની બહેનોનું તથા નડિયાદના કેટલાક અગ્રણીઓના સન્માનનો સુંદર કાર્યક્રમ પણ યોજાયો. તેમજ તમામ સબઝોનના સેવા કેન્દ્રોના વિશેષ સહયોગી તેમજ આધારમૂર્ત ભાઈઓનું પણ સન્માન કરવામાં આવ્યું. એ જ રીતે શિક્ષકો માટે સંમેલન, વિદ્યાર્થીઓ માટે બાળચરિત્ર નિર્માણના કાર્યક્રમો, સમાજ સેવામાં નવી દિશા સંમેલન, સાક્ષરતા તથા વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન, ગ્રામ વિકાસ અભિયાન, મૂલ્ય શિક્ષા અભિયાન, હેલ્થ શિબિર, પર્યાવરણ સંરક્ષણ તથા વૃક્ષારોપણ આદિ પણ સુચારુ રૂપે સંપન્ન કરવામાં આવ્યું. સાથે દાદી પ્રકાશ મણીજીના દ્વારા શિવ દર્શન નડિયાદ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું. દાદી જાનકીજી તથા દાદી ગુલઝારજી દ્વારા નડિયાદ હોસ્ટેલનું ઉદ્ઘાટન થયું. અને વર્તમાનમાં નડિયાદ સબઝોનના કુલ 42 સેવા કેન્દ્ર તથા એક કન્યા શિક્ષણ ગૃહ છે. નડિયાદ સબઝોનના સર્વ પ્રકારે સેવાઓના વિસ્તાર કરવામાં સબઝોનની ગ્રુપ સેવા કેન્દ્ર બહેનોનો સદા સાથ સહકાર રહ્યો છે. સંધ્યાબેન, તરુબેન, માલાબેન, મારુતિબેન, કિરણબેન, તૃપ્તિબેન, જાગૃતિબેન, સાથે વરિષ્ઠ ભાઈઓમાં હરીશભાઈ, જેમના દ્વારા આદિથી ગીતા પાઠશાળાઓની સેવા થઈ. પ્રફુલ્લભાઈ, જેમના દ્વારા પ્રત્યેક સેવા કેન્દ્રમાં સર્વાંગી સ્વાસ્થ્ય શિબિરો થઈ. બિપિન મામા મધુબન મહાયજ્ઞની અનેક જવાબદારીઓ સંભાળતા સબઝોનના સેવા કેન્દ્રના નિર્માણથી આર્થિક વ્યવસ્થા તથા સર્વ પ્રકારનો સહયોગ મામાનો રહ્યો છે. સાથે ચંદ્રવદનભાઈ ચોકસી, સંસ્થાનું સાહિત્ય નિર્માણમાં વિશેષ આપનો સહયોગ રહ્યો. તો ફરી આ મંચાસીન દિવ્ય વિભૂતિઓનું દિલથી ધન્યવાદ કરીએ છીએ અને સ્વર્ણ જયંતિની મુબારક આપીએ છીએ. અને દીદીજી માટે તો શું કહીએ, ખરેખર હું 2 લાઈન ગાવા માંગીશ આદરણીય પૂર્ણિમા દીદી માટે. હે જીરે હે મારી દીદીના પગલા જ્યાં જ્યાં પડે જ રે, કે એના ધન્ય જીવન બની જાય. હે મારી દીદી જેદી જેને મળે એની સાથે પેઢી તરી જાય. કે મારી દીદીના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. દીદીના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. મારી દીદી નહીં કોઈ દી વાત ના થાય, બંધ કિસ્મતના તાળા ખુલી જાય. અરે મધડે એના દીવા થાય, જીવનમાં જ વાળા થાય. તો એવા મા સમાન આદરણીય પૂર્ણિમા દીદીજીને હું નિવેદન કરીશ કે આજના શુભ પ્રસંગે સુવર્ણ જયંતિ નિમિત્તે આપ પણ આપના દિલની જે પણ ઉદ્ગાર આપની અંદર ઉછળી રહ્યા છે એ ઉદ્ગારોને મુખારવિંદથી અમારી સમક્ષ વહાવ. આદરણીય, પરમ આદરણીય